આજરોજ સાબરકાંઠા જિલ્લાના બાવલકાંઠા મુકામે BSNL 4G ટાવર પાસે હિંમતનગરના એઓ હેડ શ્રી રાજકુમાર રાજપાલ સાહેબના માર્ગદર્શન હેઠળ સાબરકાંઠા જિલ્લાના તમામ BSNL સ્ટાફના અધિકૃત કર્મચારી મિત્રો અને હિંમતનગરના તમામ TIP મિત્રોની સહભાગીથી કે જેઓ BSNL બ્રોડબેન્ડ FTTH કનેક્શનની કામગીરી કરી રહ્યા છે એવા તમામ મિત્રો દ્વારા એક આગવી પહેલ કરી ભાદરવી પૂનમના દર્શને ચાલતા જતા પદયાત્રીઓને BSNLના લોગો સાથે મિનરલ પાણીની બોટલો આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ ગૌતમ નાયક। ભાદરવી પૂનમના દિવસે મેરામાં જે પદયાત્રીઓ છે એના માટે સ્ટાફ અને હિંમતનગર દ્વારા અહીં બાવળકાંઠા મુકામે BSNLના લોગોવાળી પાણીની બોટલનું વિતરણ કરીએ છીએ। જે 4G ટાવર બાવળકાંઠાનું છે ત્યાં આગળથી જ અમે દરેકને સપ્લાય કરીએ છીએ અને એનો પ્રતિસાદ બહુ સારો મળે છે, બહુ સારો મળે છે। આજે ભાદરવી પૂનમના નિમિત્તે જે અંબાજી ચાલતા જતા પદયાત્રીઓ છે એ લોકોના માટે થઈને BSNL દ્વારા હિંમતનગર BSNL ઓફિસ અને હિંમતનગર BSNLના જે તમામ TIP છે એ લોકોના દ્વારા એક મિનરલ વોટર પાણીની બોટલનું સપ્લાય કરવાનું આયોજન કર્યું છે, જેમાં BSNLના લોગોવાળી બોટલ શ્રદ્ધાળુઓને અર્પણ કરવાનો પ્રયાસ કરેલો છે અને આપણે BSNLના 4G સેચ્યુરેશન ટાવર જે બાવળકાંઠા મુકામે આવેલો છે એની જોડે જ રહીને આ कार्यक्रम ने पूर्ण કરવામાં आया है। में आज दिनांक 13/9/2024 शुक्रवार के दिन माँ जगदम्बा के दर्शन के लिए जाने वाले पैदल यात्रियों की जल सेवा के योगदान में BSNL हिम्मतनगर के सभी कर्मचारी और अधिकारीगण एवं TIP जो BSNL के TIP हैं जो FTTH ब्रॉडबैंड का कार्य करते हैं और लीज लाइन का भी सेवाएं देते हैं, उन सभी के योगदान से आज मां अम्बा के पैदल यात्रियों के लिए BSNL का लोगो लगा हुआ सभी श्रद्धालु भक्तों को जो पैदल जाने यात्री हैं उनको जल सेवा बावलकांठिया 4G सेच्युरेशन टावर के पास में किया गया और इनमें सभी ने जोश के साथ और उत्साह के साथ भाग लिया।